તો આ તરફ નવસારી મનપાની મિઠીલા નગરી વિસ્તારમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। જીયુડીસી હેઠળ કરાયેલી ડ્રેનેજની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ મિઠીલા નગરના માર્ગ બેસી જવાની ઘટના બની છે। સામાન્ય વરસાદમાં રોડ પર ભૂવો પડતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારના આ મુખ્ય રસ્તો છે કે જ્યાં હવે અકસ્માતનો ભય પણ આ ભૂવાના કારણે જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। નવસારીના કુરેલ ગામમાં નલ સે જલ યોજનાની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી। પ્રથમ વરસાદમાં જ હેવી પાઇપલાઇનની પ્રોટેક્શન વોલનું ધોવાણ થઈ ચૂક્યું છે। પાણી નિકાલના અભાવે જમીનમાં 5 ફૂટ સુધીનું ધોવાણ થયું છે અને 5 ફૂટ જેટલું ધોવાણ થવાની સાથે માટી નદીમાં ગરકાવ થઈ ચૂકી છે। જમીનનું ધોવાણ થતાં ખેતરોમાં જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। જમીનનું ધોવાણ થતાં ખેતરનો રોડ બંધ થયો। ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો। ખેડૂતોએ તાત્કાલિક આ બંધ રોડ ફરી શરૂ કરાવવા માટેની માંગ કરી છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, 5 ફૂટ જેટલું આ ધોવાણ થઈ ચૂક્યું છે। જે નલ સે જલ યોજના અંતર્ગત જે પાઇપલાઇનની કામગીરી ચાલુ હતી અને આ પાઇપલાઇનની કામગીરી દરમિયાન જ પાણીનો ભરાવો થતાં આ સ્થિતિ જોવા મળી રહી છે।